હેલો, હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમીઝ વ્લોગ. આજે અમે જઈ રહ્યા છીએ લોકમેળામાં. અમારા જામનગરમાં લોકમેળો કેવો ભરાણો છે એ આજે હું તમને મારા વ્લોગમાં બતાવીશ કે જામનગરનો લોકમેળો છે એનો વ્યૂ કેવો છે, કેવી રાઈડો છે અને કેવી ભીડ છે એ આજે તમને મારા વ્લોગમાં જોવા મળશે. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ જામનગરના લોકમેળામાં. તમે જોઈ શકો છો કે અત્યારે ભીડ કેવી છે. અત્યારે અંદાજે 7:15 વાગ્યા છે. તો અત્યારે 7:15 વાગ્યામાં પણ આવી ભીડ છે અને જેમ ટાઈમ જતો જાય છે તેમ લોકમેળામાં ભીડ વધતી જાય છે. અને મારી દીકરી વાહી છે, એને મેળામાં જવું બહુ જ ગમે છે. તો કેટલા ટાઈમથી મમ્મી આપણે ક્યારે મેળામાં જશું, પણ સાતમ આઠમના વરસાદના કારણે બાળકો ક્યાંય પણ એન્જોય કરી શક્યા નથી. તો અત્યારે સાતમ આઠમ પછી જ્યારે આજે અમાસ છે તો અમાસના સારો બાળકો એન્જોય કરે અને ધૂપ પણ છે તો બધા બાળકોને સારો એવો એન્જોય થઈ જશે અને લોકમેળાનો પણ આનંદ માણી શકશે. અને મારી વાહીને રાઈડમાં બેસવું બહુ જ ગમે છે. જમ્પિંગ છે, આ ડાગલો તો એનો ફેવરિટ છે. ગમે ત્યાં ડાગલો દેખી જાય બસ એમાંથી એને આવું જ ના હોય અને બસ ડાગલામાં જ એને એન્જોય કરવો હોય છે. અને લોકમેળાનો વ્યૂ એટલો મસ્ત છે કે જોઈને આંખોને ઠંડક મળે છે કે આ વખતે એવું લાગતું હતું કે મેળામાં જવાનું અને મેળાનો આનંદ માણવાનું રહી જશે, પણ ભગવાનની દયાથી થોડીક એન્જોય કરવાનો મોકો મળી ગયો. અત્યારે અમે લોકમેળાનો આનંદ માણી રહ્યા છીએ. મારી વાહી અને અમે પૂરો લોકમેળો કેવી રીતે એન્જોય કરી રહ્યા છીએ અને આનંદ માણી રહ્યા છીએ એ મારો બ્લોગ કન્ટિન્યુ છે, તો તમે પૂરો બ્લોગ જોજો અને જામનગરનો લોકમેળો કેવો છે એ પણ તમને પૂરો જોવા મળશે. રાઈડો કેવી કેવી છે, નાના છોકરાઓની અને મોટાઓની પણ રાઈડો છે. બહુ સરસ નાની અને મોટી બધી રાઈડો છે અને લાઇટિંગો, રોશની જોઈને પણ આમ મજા આવે છે કે આપણે ઊભા રહીને જોયા રાખીએ. અને બહુ બધી ભીડ હતી પણ તો પણ મજા આવે છે એન્જોય કરવાની.
મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.